અમારા ગામમાં વાંદરાની એન્ટ્રી થઈ ગઈ છે। અમારી વાડીએ એટલી બધી કેરીઓ છે હતી વાત કરવામાં, કેટલી બધી કેરી અને મોટી મોટી થઈ ગઈ। અમારે થેપલા થેપલા કહેવાય, પુડલા કહેવાય। તો મિત્રો આ અત્યારે નોખું નોખું કહે છે બધાય, પણ આ શું છે એ તમે કહેજો। અને બધાની કમેન્ટ એવી આવે છે કે આ દેશી આંબો છે, તો દેશી આંબો નથી, આ આંબો છે લંગડો કે તો આવી ગયેલા છે અત્યારે। આ ભાઈ તો અહીંયા છે। પહેલેથી ને ભગત ભગત કીધેલું હતું ને તે વાંદરા મને ખબર જ નથી પડતી, અને હવે એમ કીધું ને હું એ દઈને પરાફી દઈને પછી એને આસળ જતો મસ્ત મજા નાખી દે। તો આ તો એલા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા? મજામાં છો? મજામાં જ રહેવાનો। ફરી એક મારા નવા વિડીયોમાં તમારું બધાનું સ્વાગત છે। ને વાગી જશે 5:30, તો 5:30 આપણે આજ વ્લોગ શરૂ કર્યો છે। આજનો તમે સમય છે, અને આજ ખાસ કરીને એ માટે વ્લોગ બનાવવાનું હતું કે આજે અમે બોરડી કટ કરી, એટલે કે કાપી નાખી। ખાવતુંથી નથી કાપી, કારણ કે દર વર્ષે કાપવાની હોય છે। આ જે કલમની બોરડી હોય ને એને દર વર્ષે કાપીએ તો બીજા વર્ષે સારા ફળ ને સારી એવી બધી વેરાયટી બહુ મસ્ત મજાના આવે। અને બોરડી કાપી નાખીને તે ફાયદા બે છે, બંતણે થઈ ગયા અને પ્લસ આંબામાં હેઢાડી આવી જતી ને, તો હેઢાડીને હવે નહીં આવે, કારણ કે એની આંબાની નીચે પાથરી દીધી। જો કે આવી રીતે અમે પાથરી દીધેલી છે। આ બોરડી કાપીને બોરડી નાખી દીધી છે। આ નીચે કેરીઓ છે ને દેખાય ને, આ બધી કેરીઓ હેઠાડી રાવાનો કાયમિક 2-4 કિલો 2-4 કિલો એક આંબેલી તોડી દાતી હેઠાડી। હવે આ બોરડીના હિસાબે નહીં, અહીંયા બોરડી હતી આવી રીતે કટિંગ કરી નાખેલી છે અમે। અને આ કેરી મેન ફાલ બે સાઈડ હોય, એક તો તમે આગળ જે સપોર્ટ દીધો ને એ આ વિડીયો આ આંબાના કેરીઓ આવ્યું બેસી ગયેલું છે। હવે આમાં તૂટે તો કદાચ ને 5% તૂટે, હવે બાકી તો બધું ટીંગાઈ રહેલું છે, એ તો રહેવાનું જ તે। હવે એમ આખો આંબો ભરાઈ ગયેલો છે, અને બોરડી આપણે છે ને ઓસાવડે થતો રસકાને, આ રસકો કરેલો છે ને એમાં ઓસાવડ પડતો, અને આવી રીતે અમે કટિંગ કરીએ। તમે કઈ રીતે કટિંગ કરો ને મને જરાક જણાવજો। અને અમે તો આ રીતે કટિંગ કરેલું છે। બધી બોરડી છે ને 2 બોરડી છે, 2 બોરડી કાપી નાખીને આગળ તમને દેખાડું। એના હજી ખણિયા હોય ને એ ખણિયા ક્યાં ક્યાં નાખેલા છે ને એ તમને દેખાડું। અને આમ જો નીચે છે ને આ બધી બોરડી નાખેલી છે, કારણ કે હાવ નીચે આ ફળ બેસી ગયેલા રાખે બધાય, એના હિસાબે હેઠાડીનો ત્રાસ વધારે વધતો જતો હો। કાયમિક અવડી કેરીઓ થઈ ગયું છે, પણ અવડી કાયમિક 30-40 50 2-3 હેઠાડી આવી જાય તો ખાઈ જાય ને બગાડ કરી લાગતું। બગાડ ન કરે ને એટલા માટે આ બોરડી નાખી દીધી છે। જોકે હવે કેરી બધી થઈ ગઈ છે મોટી મોટી, દાણા પણ લાગવા મળ્યા છે। જો કેટલી મસ્ત છે। અને બધાની કમેન્ટ એવી આવે છે કે આ દેશી આંબો છે, તો દેશી આંબો નથી, આ આંબો છે લંગડો, કેસરે નથી, પણ લંગડા આ આંબાનું નામ લંગડો કેરી આવે ને એ કેરી છે। તો કેવા લાગે ફળ, અને દેશી નથી। દેશી હું તમને દેખાડી, દેશીને આપણે આંબો છે એ ભરપૂર આવેલા, અને આ દેશી નથી। તો અને આ કિલાનું ફળ થાય છે। તો આગળ તમને દેખાડું, આગળથી નુકસાન કરેલું છે ને એ તમને દેખાડું, હાલો। તો આ જો આ હેઠાડી એ બધું રસકો વીખી નાખ્યો, તો બધું પાડી દીધો, આમ પથ્થારો પાડી દીધો, અને કેરીનો પથ્થારો હજી છે જ તે આપણે આગળ તમને દેખાડું। બોય અત્યારે ખૂટા નાખતો શેઠાડી આવી જતી ને એટલે તો ખૂટા નાખતો ને પહેલાં બધા દર, એટલે આજે હાથને બાથને બધું કંઈ ધોયું નથી। અને આ આપણે કેસર કેરીનો આંબો છે, અહીંથી લગાડી દીધી છે બોર્ડર ઉપર। અને આ કેસર કેરી છે મિત્રો, એ પુષ્કળ આવેલી છે, જુઓ એ તમને દેખાતી છે વિડીયોમાં। બધા એમ કહે કે દેશી આંબા છે તમારે, પણ જે મિત્રોને ખબર પડતી હોય ને એને તો ખબર જ હોય કે આ દેશી ન કહેવાય। દેશી જો મોટા મોટા ફળ થઈ ગયા છે,
અંદર ગળવું પડશે. ગાળામાં વધારે કેરીયું છે. જો આ કેસર કેરી મસ્ત મજાનું થઈ ગયું છે. લાગટ કેરીયું જ છે. આ તો તમને નજીકથી દેખાડતો જો મિત્રો, અંદરના ગાળામાં બહુ કેરીયું છે. અને આ બધી આ બોરડી નાખી દીધી છે. જેટલા આંબા આવેલા હતા ને એ બધા આંબા નાખી દીધી. કારણ અત્યારની કોયલ તો અત્યારે સાંજનો સમય થઈ જશે ને આ અમે બકાલું કર્યું હોય ને બધું ઉગી ગયું. તો આ અહીંયાથી બોરડી નાખી દીધી છે. કારણ કે અહીંયા પણ આપણે આંબો આવેલો છે, નાનો એવો આંબો છે પણ આવેલો છે. તો ઓણદ આવેલો છે એટલે શાખવા તો થાય એ માટે બધી સેફટી કરેલી છે. અને આ તો સોળી બધી ઉગી ગઈ છે. પછી આ કાકડી છે ને સોળી વીસમાં કરેલી છે. ભીંડો કરેલો છે. પછી દૂધી કરેલું છે. ને આપણે આ જે હશે કે એ આંબાને પણ એ રીતે કરી નાખ્યું છે. મતલબમાં જેટલા આંબા આવેલા છે ને એટલા આંબાને બધાને નીચે બોરડી કરી નાખી છે. અને જો મિત્રો અહીંયા પણ એવી રીતે કરી નાખેલું છે. બોર હતા પણ હેઠાડીને લીશે આ બીજો ફાલ છે. પણ ઓલા ફાલમાં તો અવડા બોર થતા. તો કેરીયું અહીંયા આ આંબા બગાડી નાખ્યું, એક આ આંબે બગાડી નાખ્યું. આગલા વિડીયોમાં તમે જોયું છે કેટલી કેરી થયું, પણ કેરી બધી હેઠાડી ખાઈ ગઈ. નીચે લીધી આ ડાળખા દેખાય ને બધી આંબીને ખાઈ ગઈ. એટલી તો ઓછી થાય બોલો. તો કેરી તોય કાંઈ વાંધો નહીં, તોય કેરી છે. આમાં બધું બકાલું આ બીજો કેરો છે. આમાં પણ બકાલું. અને હવે જાંબુડો થઈ ગયો છે પૂરો. હવે જાંબુડામાં એક જાંબુડો દેખાતો નથી. હવે જાંબુડો પછી પાછો આવશે નથી. અને આ બે આંબાના ફળ બહુ મોટા થાય, બહુ એટલે બહુ. હાલો તમને દેખાડું કેટલા મોટા થાય. એટલા મોટા એટલે વાત કરો. નાના આંબા છે પણ એનો ફળ છે ને બહુ જોરદાર થાય. જો મિત્રો અને ફળ જોવો ખાલી. અત્યારના 300 ગ્રામનું ફળ થઈ ગયું છે. તો આમાં હેઠાડી ખાઈ ગઈ છે તો એથી એના પૈકીનું એને ખાધું. પણ હવે તો આપણે સમજા નથી સવાર તો અહીંયાથી પેક કરી દીધી. કોળ કાઢ્યા ને એટલે વાત કરવામાં બહુ કોળી ગયા. તો અહીંયા પણ બોરડી નાખી દીધી. જેટલી આપણે સારવાર રાખીએ ને એટલું આપણને ફળ મળે. આજે આ લેનનો વારો હતો તો આ લેનમાં પાણી આવતું છે બપોરે. દરરોજ એક લેનમાં પાણી મૂકી દઈએ. કાલે આ લેનમાં હોય ને તો આ લેનમાં મૂકી દેવાના. આજ એ વાલ મૂકેલા હોય એ વાલે પાણી. અને આ દશેરીનો આંબો છે આવડો. આપણે બધી રીતના આંબા મેં સોંપેલા છે. દશેરી, બેગમ, પછી ઘણા બધા. ઓકે 107 વેરાયટીના આપણી પાસે આંબા છે. તો હવે જવું છે રસકો લઈને ઘરે. તો રસકો અને એવું વઢાઈ ગયું છે. આવો કંઈક રસકો છેલ્લો છે આપણો મસ્ત મજાનો. વાટીને નીકળી જશે. તો હાલો આપણે મારા ભાઈની હાથ કરે છે એટલે હું ના જાઉં બન્યારો વિડીયોમાં. ને પહેલું દોવાનું છે તો ડાયરેક્ટ ના ઘરે જઈને તમને વિડીયો દેખાડું આગળનો. આ આપણું ઘરનું જ બિયારણ છે. અને રસકો કંઈક આવો 3 ફૂટનો થાય છે. અત્યારે બે મણ ઉપર લેવલ હશે. કોણો માખણ છે એ તો ફૂરડા એવા મસ્ત મજાના આવી જાય અને ખાય બહુ. અને અમે રસકો કહી છે ને તમે શું કહો છો. અને વાઢ આવે છે. આપણે ભાવનગર જિલ્લામાં તો બધા રસકો જ કહે છે ને બહારના કોઈક વિડીયો જોતા હોય ને તો હવે અલગ કહેતા હોય કદાચ. નાના પરોડા આવે. રસકો બહુ ખાય. ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો છે. બધું ઊભું થઈ ગયું. રાખતા ને એટલે આ કામ શરૂમાં કરવું જ પડે. આ મોહળી લાખે ને એટલે ડબલ કલાકે પોદનો. એની કરતાં પહેલાં પાડે એટલે તરત લઈ લેવાનો. એક જણો તો આમાં જ રહી. અને વખેર આપણે કીધું તેથી 5 કેળા લૂમ લાવેલા હતા ને તો ત્યારે જોઈ લઈએ કેટલું વીધું એમ. હવે જાદુ કાંઈ વીધું નહીં. હવે જુઓ
કેળા લાવેલા હતા, અંદર ને અંદર પાકી ગયેલા છે મસ્ત મજાના. હાવ પાકી ગયા તો. આમાં કોઈ સેકરિંગ બેકરિંગ નાખેલ નથી, એમનું પકવેલા. અમારા મિતાલી બેન લેવા ગયેલા પાણી. આ પૂનમનું દૂધ દેખાડવાનું છે આજ તમને. 6.5 થી 7 લીટર દૂધ છે કમ્પ્લીટ. એક આસર ધવરાવી વાસડાને તોય છતાંય એટલે 7 લીટર દૂધ ગણાય. તમે શું કરવા આવ્યા બેના? ફોટો પડાવવા આવેલા છો? તો હું વિડીયો બનાવવું હોય તો બધાને શું કહેવા માગશો તમે? ભેહું ને તબેલો છે એમ? ક્યાં છે આપણે તબેલો? અહીંયા જ છે. હા તારી હોતે. આને શું કહેવાય બેટા? આને શું કહેવાય? શું કહેવાય? શું કહેવાય? હે શું કહેવાય આને? આને શું કહેવાય? થેપલા કહેવાય? પુડલા કહેવાય? તો મિત્રો આ અત્યારે નોખું નોખું કહે છે બધાય, પણ આ શું છે એ તમે કહેજો. આને શું કહેવાય એમ? પુડલા કહેવાય? લે હાલે અંશુબેન શું કહેવાય? હાસું કીધો તો પુડલા. તો અમે કાંઈ થેપલા કહીએ છીએ, ભલે પુડલા એ કહી, અને અમે થેપલા કહીએ છીએ. તો બહુ મસ્ત. ખાધો ખરી કેવું લાગે કહે દો. આમ કહેવાય આમ. હા બધાને ભાવે? તને ભાવે? તને ભાવે કે? તને ભાવે રવિના? બહુ ભાવે. તમારે ન ખવાય હો, પણ રવિના બેન મિતાલી બેન તમારે ન ખવાય. આ પુડલા ન ખવાય. મોકલાવું 2-3 પુડલા. ઘરની હેડી છે કે? આપણી ઘરની હેડી છે. વાડીએ વાડ દેખાતો દેખાડ્યો હોય ને આગળ, તો આવી ખાવ પોસી છે મસ્ત મજાની. પાણી આવી ગયું છે. આપણે ફ્રીજ છે ને ટાઢું ફૂલે ફૂલ. આ આખો બાટલો પી દેવાનો હે. આ છોકરા બધા ગયા છે. ક્યાં હે? ટાવર ઉપર છે. ટાવર ઉપર. હા જરો હતી છે હો, જરો હતી એની પર. અહીં તો બેઠો હતો, અહીં તો બેઠો. તો હા માથે નો થડે હવે નંજા નંજા જ રહે. સારું ઝૂમ થયો આમાંથી મસ્ત મજાનું. જાય એનું દેખાય. મારા છોકરાને હું છે ને મહેન્દ્રો દેખાડતો હોય ને, તો એને પહેલેથી ભગત કીધેલું હતું ને, તે મહેન્દ્રામાં એને ખબર જ નથી પડતી. અને હવે એમ કીધું ને ભગત તો ઓળખી ગયો તરત. તો એ તરત વાળી ગયો. આમ જો આંધ્રો ભગત રો દેખાણો જરો હતી. ભગત કહેવાય ને મિત્રો. અમારા કાર્તિકભાઈ છે ને ભગત કહે. પાછા અને 6 વાગી જાય છે ને ભેહું દોવા મળ્યા છીએ અમે. 3 એક લાઈનમાં. આ મોટો ભાઈ દોવે, અહીંયા વેસલો અને હું નાનો. 3 ભાઈ એક લાઈનમાં. અહીંયા એમ જ થાય. હાલો આગળ પછી પુનીનો દોવે ને ત્યાં તમને પુનીનો વિડીયો દેખાવાનો. અહીંયા દોવે નહીં તે હું અહીંયા દઈ ને પરાવી દઈ ને પછી એના આસળિયા દો મસ્ત મજાના થઈ જાય. તો આ પરાવી જે ગણાય.
ગોરલનું દૂધ જો એટલું દૂધ છે, 8 લીટરની ડોલ છે, એટલે 7 લીટર દૂધ કમ્પ્લીટ છે ગોરલનું. બરણો આ ડોલ અને આ ડોલ એ ડેરી જાય, અને આ 21 લીટરનો બરણો છે, એ આપણે ઘરે દનિયાવાળાને ભરવાનું છે. તો હું આગળ તમને દનિયાવાળાને દેખાડું કેટલા બધા દનિયાવાળા છે. તો બન્યારો વિડીયોમાં આગળ દેખાડું દનિયાવાળા. છોકરા બધા ભેગા થઈ ગયા છે વાંદરો જોવા, એટલે કે ભગત જોવા. તો તમને ભગત દેખાડું અને છોકરા બે દેખાડું. તો આ હેરીના બધા ટોળ વળી ગયા, ટોળા થઈ ગયા છે. કોઈ ભાડે નહીં ને અમારા ગામમાં, એટલે આવું તો થવાનું જ હોય ને. તો દેખાડું તમને. કાતરા ખાય છે અત્યારે ભગત. જો કાતરી ઉપર સડી ગયો હે, સે ગુંદી ઉપર કાતરી ઉપર જ લાગે, એટલે કાંટા નહીં વાગતા હોય. જો મસ્ત મજાનો સડી ગયો હે. ભગત લે હાલે. અહીં બે ભાઈ તો અહીંયા લાગે. હું ગુંદી ઉપર ભગત ની હારે લે. હા હાલો માહિતી કરતા તો આવડા આ સડી રહ્યા એવું લાગે. રેડું ભાંગે છે અત્યારે મીઠી કાતરીના. હા આ બધા એની વાહે સડી ગયેલા છે બધા. જોડા તો જો બધા જો આવી ગયેલા છે અત્યારે. આ ભાઈ તો અહીંયા છે. દૂધ લેવા આવેલા હતા અમારા ઘરે. ધારો તમે દૂધ લેવા આવ્યા બેન? શું લેવા આવ્યો હતું? કોની વાલે? તમારે હાટું? કોની વાલે? કોની વાલે આવ્યો? મારી વાલે આવ્યો? વાહ ભાઈ વાહ. તો ફેમિલી હું પોગી ગયો છું અત્યારે વાડીએ. જો કે આપણી આગી વાડી છે દરિયાકાંઠે, નાના તબેલે પોગી ગયો છું. પાડીઓને પાઈ દીધું, નીર દીધું, કમ્પ્લીટ કરી નાખ્યું ને હવે જવાનું છે મારે પકાલું પાવા અને રસકો પાવા. તો આજે બનાવવાની છે રેસીપી બનાવવાની રહી છે મારે રીંગણાની. આજે અહીંયા કોઈ નથી આવેલું, હું એકલો જ છું, એટલે ખાલી રોટલા લાવેલો છું. અને બનાવવાની છે રેસીપી ઓળાની, દેશી ઓળો. તો આ દેશી ઓળાની રેસીપી કાલના વિડીયોમાં આવી છે. આજનો વિડીયો એટલો જ. તો બધાને મળશું કાલના વિડીયોમાં. તો આજનો વિડીયો એટલો જ. તો બધાને હર હર મહાદેવ. બાય બાય.